આજના આ ખાસ ન્યૂઝ રિપોર્ટમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગ્લોબલ માઇગ્રેશન અને આર્થિક સફળતાના એક એવા પ્રકરણ વિશે જેમણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકાના ખૂણે ખૂણે આજે હજારો ભારતીય વ્યવસાયિકો અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ અમેરિકન ડ્રીમનો જે એક નવી વ્યાખ્યા તેમની લખી રહ્યા છે. આ લોકોની માસિક આવક $10,000 એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો 8 લાખથી પણ વધુ સુધી પહોંચી ગઈ છે. પ્યુ રિસર્ચ સેન્ટર અને યુએસ સેન્સન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે, જે ખૂબ જ એક અદ્ભુત ગણી શકાય અને જે મજબૂત એક સરેરાશ અમેરિકન પરિવાર વર્ષે $83,000 કમાય છે. તેમની સામે ભારતીય અમેરિકન પરિવારોની સરેરાશ આવક $1,51,000 સુધી પહોંચી ગઈ છે અને તેનાથી પણ વધારે છે. અને સામાન્ય નાગરિકો કરતા ભારતીય લગભગ 80% વધુ કમાણી કરી રહ્યા છે. વર્ષ 2024ના લેટેસ્ટ આંકડા જોઈએ તો મુજબ આ કમાણી $1,65,000 સુધી પહોંચી ગઈ છે. આ સફળતા પાછળનું સૌથી મોટું કારણ શિક્ષણ અને ટેકનોલોજી પરનો ભાર છે. અમેરિકામાં વસતા 77% વધુ ભારતીયો પાસે ઉચ્ચ કોલેજ ડિગ્રીઓ છે અને તેઓ ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા સ્ટેમ ક્ષેત્રોમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે. અમેરિકાના H-1B વિઝા મેળવનારા લોકોમાં 70%થી વધુ હિસ્સો એકલા ભારતીયોનો છે. સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓ જેવી કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ભારતીય ટેલેન્ટ આજે ટોચના નેતૃત્વના હોદ્દા પર બિરાજમાન છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડેટા સાયન્ટિસ્ટ જેવા વ્યવસાયમાં શરૂઆતનો પગાર જ એક વર્ષે $1 કરોડ વધુ હોય છે અને અનુભવી લોકો તો બોનસ સાથે વર્ષ $2 કરોડની પણ વધુ કમાણી કરી લે છે. એટલું જ નહીં પણ હવે આઈટી ક્ષેત્રમાં જોઈએ તો તેના કરતાં પણ વધુ ભારતીય મૂળના ડોક્ટરો અને મેડિકલ નિષ્ણાંતોની કમાણી સૌથી વધુ વધી ગઈ છે. અને કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી જેવા જટિલ ક્ષેત્રમાં નિષ્ણાંતો વર્ષે $2.5 કરોડથી વધુ રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ આ વાત માત્ર કોર્પોરેટ ઓફિસ કે પછી હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને ગુજરાતી સમાજે અમેરિકાના નાના બિઝનેસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં જે રીતે પ્રભુત્વ મેળવ્યું છે તે ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી છે. અમેરિકાના 80થી 90% બજેટ મોટેલ અને હોટેલ્સ આજે ગુજરાતીઓના માલિકીના છે. દાયકાઓ પહેલા ખૂબ જ સામાન્ય સ્થિતિમાં અમેરિકા ગયેલા અને નાની શરૂઆત કરનારા ગુજરાતીઓ આજે કરોડો ડોલરના બિઝનેસ સામ્રાજ્યના માલિક છે. પટેલ પરિવારોએ હિલ્ટન અને મેરિટોન જેવી દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ સાથે મળીને પોતાની મોટી હોટેલ ચેઇન બનાવી લીધી છે. આ સફળતામાં માત્ર ભણેલા લોકો જ નહીં પણ માત્ર ઇન્ડિયાથી આવેલા, ગુજરાતથી આવેલા 10 ધોરણ પાસ હોય તેવા પણ લોકોએ પોતાની મહેનતથી રેસ્ટોરન્ટ અને બીજા ઘણા બધા વેપારમાં મિલિયનિયરને બનીને બતાવ્યું છે. ગુજરાતીઓનું નેટવર્ક એટલું એકબીજાને મદદ કરીને મૂડી અને માર્ગદર્શન પૂરું પાડે છે જેમણે ક્યારેય પણ કોઈ નવા આવનારા લોકો પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ તેઓ કરી શકે તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાની ફોર્ચ્યુન 500 કંપનીમાંથી 4% કંપનીઓનું નેતૃત્વ આજે ભારતીયો કરી રહ્યા છે, જે અમેરિકામાં લાખો લોકોને રોજગાર આપે છે. આજે આખો પ્રવાહ માત્ર કમાણી પૂરતો મર્યાદિત નથી, પણ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI અને મેડિકલ ક્ષેત્રમાં નવા સંસાધનો પણ કરી રહ્યા છે. જો કે આ રસ્તો એટલો સરળ નથી, કારણ કે વિઝાની કડક પ્રક્રિયા અને ગ્રીન કાર્ડ માટેની જે લાંબી રાહ જેવી અનેક મુશ્કેલીઓનો પણ તેઓ સામનો કરે છે. તેમ છતાં નવી તકો અને પોતાના પરિવાર માટે વધુ સારા ભવિષ્યની આશા ભારતીયોને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. આ આખી ગાથા દુનિયાભરના લોકો માટે એક મોટો બોધપાઠ છે. જો તમારી પાસે સાચું કૌશલ્ય અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા હોય તો દુનિયાની કોઈ પણ સરહદ તમારા માટે
અવરોધ નહીં પણ સફળતાનો સેતુ બની જાય છે.